ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના આ પવિત્ર વચન પર મનન કરીશું. ફિલિપિયોને પત્ર તેનો 4થો અધ્યાય તેની 13મી કલમ. ત્યાં શાસ્ત્રમાં લખ્યું છે, પ્રભુના વચનમાં પાઉલ પ્રેરિત જણાવે છે કે જે મને સામર્થ્ય આપે છે તેમની સહાયથી હું સઘળું કરી શકું છું. વાલાઓ, સામર્થ્ય આપનાર એ તો આપણા પરમેશ્વર છે કે જે નિર્બળતામાં સામર્થ્ય આપે છે. કમજોરને જોર અને નિર્બળને બળ આપનાર તે પરમેશ્વર છે. અને વાલાઓ, એ ઈશ્વરની વિશેષતા એ છે કે તે એક નિર્બળ વ્યક્તિનો તેના મહિમાને માટે ઉપયોગ કરે છે. જ્યારે ગિદિયોનનો પ્રભુ ઉપયોગ કરવા માંગતા હતા કે જે વ્યક્તિ ખડીમાં સંતાયેલો હતો અને મિદ્યાનીઓની સામે જ્યારે તેણે યુદ્ધ કરવાનું હતું, ત્યારે પ્રભુ તેના દૂત દ્વારા કહે છે કે પરાક્રમી અને શૂરવીર યહોવા તારી સાથે છે. અને એણે યુદ્ધ કરવા માટે ઘણા બધા લોકોનો તેણે નિર્ણય લીધો કે આ બધા લોકો મારી સાથે લડે તો અમે એ મિદ્યાનીઓ પર જીતી શકીએ છીએ. પરંતુ પ્રભુએ તેને ફક્ત 300 લોકો આપ્યા. અને પરમેશ્વર એને એ બાબત સમજાવવા માંગતા હતા કે થોડાઓ મારફતે પણ યહોવા મહાન અને મોટું કામ કરી શકે છે. ભલાઓ, આપણા જીવનની અંદર આપણે એકલા પણ હોઈએ છતાં પ્રભુ પોતાના સામર્થ્ય વડે આપણને વિજય આપી શકે છે. ગોલિયાથનો સામનો કરવાનો હતો ત્યારે દાઉદ એકલો જ હતો. એ કોઈ બહુ મોટા સૈન્ય સાથે યુદ્ધ કરવા નહોતો ગયો, પરંતુ પ્રભુએ તેને સામર્થ્ય આપ્યું કે જે સામર્થ્ય દ્વારા તે ગોલિયાથને હરાવી શક્યો. તમારા જીવનની અંદર તમારી એવી કોઈ પરિસ્થિતિ હોય કે જ્યાં તમને એવું લાગે કે કેવી રીતે થશે, હું કેવી રીતે આ પરિસ્થિતિનો સામનો કરીશ, પરંતુ પરમેશ્વર તમને સામર્થ્ય આપશે. હું ગઈકાલે રાત્રે જે મીટિંગ હતી અને મારે તબિયત સારી નહોતી અને એવી પરિસ્થિતિમાં મહારાષ્ટ્રમાં એક જગ્યા પર જુવાનોની સભા ચલાવવા માટે જવાનું હતું. અને મેં ઘણા કલાકની એવી જર્ની કરીને ત્યાં સુધી પહોંચ્યા અને મને ગળામાં પણ એટલું સારું નહોતું, પરંતુ પરમેશ્વરે મને સામર્થ્ય આપ્યું, મને કૃપા આપી અને ત્યાં પ્રભુએ અજાયબ રીતે મારો ઉપયોગ કર્યો. અને અમે લોકો રાત્રે ઘણા લેટ ઘરે આવ્યા. અને ભલાઓ, આવ્યા પછી પણ જાણે કે મારા શરીરમાં કોઈ થાક નહોતો. હું એકદમ તાજગીનો અનુભવ કરતો હતો. પ્રભુએ એ વેદી પર મને જાણે કે એના એવા સામર્થ્યથી ભરી દીધો કે જાણે મને કોઈ પણ પ્રકારની શારીરિક તકલીફ નથી. અને પ્રભુએ તેમની નિર્બળતામાં મને તેમનું સામર્થ્ય આપ્યું. અને ભલાઓ, ઘણા બધા જીવનો માટે એક આશીર્વાદનું કારણ બનવા માટે પ્રભુએ કૃપા આપી. એ જ પરમેશ્વર તમારા જીવનોને પણ તમારી નિર્બળતામાં સામર્થ્ય આપશે. તમે એવું ના કહેશો કે પ્રભુ મારાથી નહીં થાય. પ્રભુ તો તમારી નિર્બળતાનો ઉપયોગ કરીને તમારા દ્વારા મોટા કામ કરી શકે છે. અને ભલાઓ, એ તો વિજય આપનાર, સફળતા આપનાર અને આપણા જીવનમાં વિજય કૂચમાં આપણને દોરનાર પરમેશ્વર છે. ત્યારે આપણે એ પરમેશ્વરને આપણા જીવન થકી મહિમા આપીએ. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા પ્રેમાળ પિતા, આજના પવિત્ર વચનને માટે તમારો આભાર માનું છું. પ્રભુ, મારી પ્રાર્થના છે કે તમે દરેક કમજોર, નિર્બળ વ્યક્તિને પ્રભુ તમારું સામર્થ્ય આપો અને તમારી સહાય વડે તેઓ એમની પરિસ્થિતિઓ પર જીત પ્રાપ્ત કરી શકે એવી કૃપા થવા દો.
દરેકને પ્રભુ તમે આશીર્વાદ આપો. આજનો આ દિવસ અમારા બધા માટે આશીર્વાદિત થાય, પ્રભુ ઈસુના નામમાં. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.